આજરોજ વરસાદના કારણે ચોટીલા ખાતે યોજનારા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો। આજરોજ ચોટીલા નવા માર્કેટ યાર્ડ ખાતે આ કાર્યક્રમ યોજનાર હતો, તો આમ આદમી પાર્ટીના સંયોજક એવા કેજરીવાલની ઉપસ્થિતિ ખેડૂત મહાપંચાયત કાર્યક્રમ યોજનાર હતો। ત્યારે ચોટીલાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા આજ રોજ વરસાદના કારણે નદી નાળાઓ ઓવરફ્લો થઈ રહ્યા હોવાના કારણે કોઈ ખેડૂતો અકસ્માતનો ભોગ ન બને તેના અનુસંધાને આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો। નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે ચોટીલા ખાતે ખેડૂત મહાપંચાયત જે થવાની હતી તે અતિશય ભારે વરસાદના કારણે આજે અહીં બંધ રાખવામાં આવેલ છે। બંધ રાખવાનું મુખ્ય કારણ એ હતું કે લોકો આજુબાજુના ગામડામાંથી આજુબાજુના તાલુકામાંથી જે અહીં ખેડૂત સભામાં પધારતા હોય ત્યારે વચમાં નદી નાળા અને જે બધા નાળા છલકાઈ ગયા છે ત્યારે ખેડૂતો આવે, અચાનક એક્સિડન્ટ થાય અને શોર્ટ સર્કિટના કારણે આવા અનેક કારણોના આધારે આજે આ ખેડૂત મહાસભા બંધ રાખવામાં આવેલ છે। એટલે ટૂંક જ સમયમાં ચોટીલાની અંદર જ ખેડૂત મહાપંચાયતનો ફરી વખત જે આયોજન થશે એની તારીખ તમામ ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવામાં આવશે। અને અમારી સાથે જે અહીંના જ મુખ્ય કાર્યકર એવા અજીતભાઈ ખોરાણી જે આ તમામ આયોજન છેલ્લા 10 દિવસથી કરતા હતા ત્યારે એમને ઘણું બધું દુઃખ લાગ્યું છે અને મને પણ એટલું બધું દુઃખ લાગ્યું છે કે આજે આ ખેડૂત સભા બંધ રહે। અનેક ખેડૂતોના ફોન કોલ આવે છે કે અમે ચાલુ વરસાદમાં પણ ઊભા રહીશું, પણ જે પરિસ્થિતિ એની નિર્માણ થઈ છે એટલે અહીં આજે સભા થઈ શકે એવું પરિસ્થિતિ નથી। અને તમામ ખેડૂતોને, તમામ યુવાનોને, તમામ રાજુભાઈ કરપડાના ચાહક મિત્રોને વિનંતી સાથે, માફી સાથે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા જે ઉત્સાહ હતો અને અમે બિરદાવીએ છીએ। અને ટૂંક જ સમયમાં ચોટીલા ખાતે ફરી વખત નવી તારીખ સાથે આપણે ખેડૂત મહાસભા કરીશું। તમામ મિત્રોનો આભાર। વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ, ચોટીલા।